આગળ વધીને વાત ફરી એક વખત સુરેન્દ્રનગરની કરી। સુરેન્દ્રનગરના લખતરમાં ફાયરિંગની ઘટના સામે આવી છે। અંગત અદાવતમાં જાહેરમાં 3 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે। ભરતસિંહ નામના આદરને ફાયરિંગ દરમિયાન ગોળી વાગતા સુરેન્દ્રનગરની મેડિકલ કોલેજની અંદર સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। લખતર પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી। સુરેન્દ્રનગરમાં કાયદોની વ્યવસ્થા માત્ર કાગળ પર હોય તેવો ઘાટ સર્જાયો છે। તો ઇજાગ્રસ્તને સારવાર માટે મેડિકલ કોલેજમાં ખસેડવામાં આવ્યા છે। પોલીસે તપાસ હાથ ધરી છે। મહત્વની વાત એ છે કે સુરેન્દ્રનગરના લખતરની અંદર ફાયરિંગની ઘટના સામે આવી। અંગત અદાવતમાં જાહેરમાં 3 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે। ભરતસિંહ નામના વ્યક્તિને ફાયરિંગ દરમિયાન ગોળી વાગતા સુરેન્દ્રનગરના મેડિકલ કોલેજમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો। લખતર પોલીસે હાલ તો ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે। સુરેન્દ્રનગરમાં કાયદોની વ્યવસ્થા માત્ર જાણે કાગળ પર હોય તેવું જોવા મળ્યું છે। લખતરની આ સમગ્ર ઘટના છે। હવે જે રીતે ફાયરિંગની ઘટનાઓ સામે આવી રહી છે તે સીધા જ સવાલો ઉપાડી રહી છે કે આખરે આ બધી ઘટનાઓ અને તેમાં પણ સુરક્ષાને લઈને કાયદો અને વ્યવસ્થા માત્ર ને માત્ર કાગળ પર હોય તો તેનો શું મતલબ છે તે સૌથી મોટો સવાલ છે। વધુ માહિતી માટે સંવાદદાતા ફઝલ જોડાયા છે। ફઝલ, શું વિગતો છે? જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની અત્યંત ખાડે ગઈ છે। સવારે ફાયરિંગ અને હત્યાની ઘટનાઓ બની રહી છે ત્યારે લખતરમાં ફાયરિંગની વધુ એક ઘટના સામે આવી છે। અંગત અદાવતમાં 3 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે ત્યારે ભરતસિંહ નામના જે આધેડ છે તેમને ગોળી હાથના ભાગે વાગી ગઈ છે। તેમને પ્રાથમિક સારવાર લખતર આપ્યા બાદ હાલમાં સુરેન્દ્રનગરની મેડિકલ કોલેજ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા છે। ઘટનાની જાણ થતા લખતર પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ છે, પરંતુ મોટી વાત એ છે કે આવા પ્રકારની ઘટનાઓ બને છે ત્યારબાદ પોલીસ પહોંચતી હોય છે અને કાયદાકીય પ્રવૃત્તિ કરવાના જે દાવાઓ પણ કરવામાં આવતા હોય છે, પરંતુ આ દાવાઓ છે તે સુરેન્દ્રનગર જિલ્લામાં પોકળ સાબિત થતા હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। આવા આવારા તત્વોને કોઈ પણ પ્રકારનો પોલીસનો ખોફ જ ન રહ્યો હોય તે પ્રકારની ઘટનાઓને અંજામ આપવામાં આવી રહ્યો છે। કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ માત્ર કાગળ ઉપર હોય તે પ્રકારનો ઘાટ પણ હાલ સુરેન્દ્રનગર જિલ્લામાં સર્જાયો છે। એક જ સપ્તાહમાં 2 જેટલી ફાયરિંગની ઘટના અને હત્યાની ઘટનાઓ સામે આવી છે ત્યારે વધુ એક વખત ફાયરિંગની ઘટના સામે આવતા પોલીસ કામગીરી ઉપર પણ હાલ સવાલ ઉભા થઈ રહ્યા છે। ભરત નામના આધેડ છે તેમને હાલ સુરેન્દ્રનગરની મેડિકલ કોલેજમાં રાખવામાં આવ્યા છે અને ત્યાં તેમની વધુ સારવાર છે તે હાલ શરૂ કરવામાં આવી છે। જી બિલકુલ, ફઝલ જોડાયેલા રહેશો, અન્ય મુદ્દે આપની પાસેથી માહિતી મેળવીશું।